દર્શક મિત્રો, હું છું બર્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાવરકુંડલા તાલુકાના વિકાસની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે ₹2,56,00,000ના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. સૌપ્રથમ દેતડ ગામે ₹25,00,000ના ખર્ચે નિર્માણ પામેલા નવી ગ્રામ પંચાયત એટલે કે ગ્રામ સચિવાલય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવી કચેરીથી ગામ લોકોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે. ત્યારબાદ ખોડિયાણા અને બગોયા ગામ વચ્ચે ₹1,20,00,000ના ખર્ચે બનનારા નોન પ્લાન રોડ તેમજ સીસી રોડ અને નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગ બનતા સ્થાનિક લોકોને અવરજવર સરળ બનશે તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં રાહત મળશે. આ ઉપરાંત ધજડી ગામના બોગરિયાણી વિસ્તારમાં ₹1,20,00,000ના ખર્ચે બનેલા માઇનર બ્રિજ, પ્રોટેક્શન વોલ અને સીસી રોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામજનો માટે આ કામગીરી સલામત અને સરળ વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યકર્તાઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.